એવું છે મને ઠેસ આવી એટલે ઉભો રહી અરે વજીર કોને મારા બેન સગુણાને લૂંટ્યા છે? મેં નથી લૂંટ્યા, તઈને લૂંટ લીધા. ઈવડા એ લૂંટ્યા જો વયા ગયા દોરિયા. અરે વજીરો ફાટલી છો હાલો વયા જાઓ. ઓય તમારી બેન ને મેં લૂંટ્યા, જાઓ. બાકી બીવન થતું જ નથી, એકદમ પાત્રે પહેર્યું ને એટલે બસ એમ. હા તે હું કે હું જેવો તેવો છો, દિલ્હીનો વજીર છો, દિલ્હીનો વજીર. હા વજીરની મોજ. હા તો પછી એમ કઈ હું કે મારથી કઈ બી જેવી. કોણે લૂંટ્યા મારા બેન સગુણાને? કોઈએ લૂંટ્યા એટલે હું મેં લૂંટ્યા. તે લૂંટ્યા તો હા ભાઈ તમારી મોજ. હા આવા મારતા હું રોજ ઘરે ખાવ, કોઈને કીધું તો પછી નો કહેવાય. હું લેવા લૂંટ્યા એટલે અમારા બાદશાહ સાહેબ નો હુકમ હતો, માલ બધો લૂંટવાનો. અમારા બાદશાહ કીધેલું હતું. તારા બાદશાહ નો હુકમ છે તને મારવાનો. માતા ના ઉડતું ઓળખ છોડાવે છે. આમ જો એ બાપુ વાગે મને એક મારી ઘેર નો માતા નાના નાના છોકરા છે. હું લેવા લૂંટ્યા આવું કોઈ આવતું જ નથી. પેલ ને એવું ચારથી માં મારે અંદર ખોટું ખોટું કેતા આપણે એક ફાલે તઈને મારવાની જ બોલી હોય. બેન ને હું લેવા લૂંટ્યા બોલો. પણ આમાં હું બોલવાનું કાઉન્ટ તો આપો. મારા બેન ને હું લેવા લૂંટ્યા પણ કાક શીખવાડું જો ને અંદર હું બાદશાહનો હુકમ છે તમને મારવાનો. બાદશાહ તો કહેતા જ નથી. હું લેવા લૂંટ્યા બાદશાહે કીધું એમ કોને? પણ બાદશાહ કીધું ને મને બાદશાહ કીધું તમને મારવાનો. પણ પ્રભુ આમ જો અમારી વાત સાંભળો. હું લેવા લૂંટ્યા આપણે એક દિન એકેમાં આવતું જ નથી. હવે કાયમ આવ્યું છે, કાયમ. કાયમ આવવા તો હું ન બનવું. રામદેવીર બાપાને રાજ તિલક કરવા માટે 1000 રૂપિયાના વધારા સાથે રામ ભરોસે 2001 રૂપિયો. ગુજરાતીમાં કેવી છે? માલ ક્યાં ગયો બધો લાવો આયા. ફાલ આપી દે ભાઈ, ફાલ આપી દે ને. ક્યાં મિક્સ થયો? બપોડાવાળા લઈ જા. લઈ આય જા. તો મેં ઈ ભાઈ મને કીધું પાત્ર નહીં આવે ને જવા દીધા. આવું પેલા કેવું જોવા તમારે કે હાંજો જો એમ. હું લૂંટું છું તે. તો ઈ દુલો લઈને વઈ ગયો હરડા ફરીએ. બોલાય જા. તો દુલો હવે ક્યાં આવે અહીંયા? બોલાય ને. હવે તમારી ગાય જવા જો. ના જઈને તારા બાદશાહને કહેજે 52 વલિયાની કરામત જોયું હોય તો રણુજાવાળા રામદેવ પીર પાસે છે. જા ગાયુના ગોંદરે ઊભો છે. જાઓ જાઓ. રામદેવજી બાપાને રાજ તિલક કરવા માટે 1000 રૂપિયાના વધારા સાથે 3001 રૂપિયો. તેમજ રામદેવજી બાપાને રાજ તિલક કરવા માટે 2000 રૂપિયાના વધારા સાથે 5001 રૂપિયો. હર્ષદભાઈ કંટારિયા તરફથી 5001 રૂપિયો. માલિકો સલામ. જી બાપુ. અરે માલ લાવ્યો. માલ હું હવે ધોઈ નાખ્યા ને અહીંયા ઉભા ઉભા. અરે તમે એટલા બધા ક્યારે એક નો પોકી વળ્યા? હા તે એક એક સપન હતા. મને કીધું કે જા તારા બાદશાહને જઈને કહેજે 52 વલિયાની કરામત જોયું હોય ને એ રણુજાવાળા રામાપીર પાસે છે. હાલો આપણે બેને જવાનું છે. હાલો ગોઠણિયા ભાગી નાખતા બધા. ક્યાં છે તારા બાદશાહ? અરે બાદશાહ તે શા માટે મારા બેન સગુણાને લૂંટ્યા છે? અરે રામલા
જો તારે સુખીથી રણુજાનું રાજ્ય ભોગવવું હોય તો માટે ચાલ્યો જા અહીંથી. અરે હા બાદશાહ, તારે હવે જો સુખીથી દિલ્હીનું રાજ કરવું હોય તો મારા શરણે થઈ જા અને રામા પીરના નામ લઈ લે બાદશાહ. અરે રામલા, હજી કહું છું, તારા ઘરે તારા માત પિતા વાટ જોશે, માટે શરણમાં પડી અને તું ચાલ્યો જા. અરે બાદશાહ, હજી કહું છું, એટલું બધું અભિમાન કરવું રાવા દે, મારા શરણે થઈ જા અને રામા પીરના નામ લઈ લે બાદશાહ. અરે રામલા, એ કદાપી નો મરે. અરે બાદશાહ, હજી તને સમજાવું છું, સુખીથી જો તારે દિલ્હીના રાજમાં રાજ કરવું હોય તો મારા શરણે થઈ જા, એમાં તારી ભલાઈ છે બાદશાહ. નહીં રામલા, બાદશાહ કોઈને નમતો નથી અને પણ નમશે નહીં. આજે અલ્લા રે બલ્લા રે બાદશાહ છોડી દે રાજે નામાય નામાય છોડી દે હરે રામા પીર નામ અલ્લા રે બલ્લા રે બાદશાહ છોડી દે હાય નામાય લા છોડી દે તારી નવા સોનાવાનો નગાર ઉડાવાળું મારી નવા સોનાવાળું મદરી ગડગડે મુકલમ મારું પાછળ ગાણ નવા સોનાવાળા નગાર ઉડાવાળું કરે રેતીઓ સોનો વાળું ગડગડે. હે બાદશાહ, હજી તને કહું છું, સુખીથી જો તારે દિલ્હીના રાજમાં રાજ કરવું હોય તો મારા શરણે થઈ જા અને રામા પીરના નામ લઈ લે બાદશાહ. કદાપી નહીં બને. લડાઈ કરવા તૈયાર થઈ જા. હા વજીરા, તૈયાર તૈયાર થઈ જા. રણસીમા વાગે સુર ગાવે, રણસીમા વાગે સુર ગાવે, તારે વાગે કાકા જપની પતિ પદુપતિ વિલાસ કરતી રેગ વડે મરદોની આંખે પૂજે ઢાકે દૂધ પાકે તોય લડે. મેઘાને અવરના અસુર વરના મરદ કસુમલ રંગ સડે વાલા મરદ કસુમલ રંગ સડે. એ રણે સડે રણુજે સડે આવા રણે સડે નરયુધે સડે આમાં જુલમી કોઈની પાયા નથી. એ સિંહણના દૂધડા ધાયવા છે એમ કૌલીના દૂધને ધાયવા નથી.
બાદશાહ પૂરમ મારા ધર્મની માનેલી બેન છે માટે તને જીવતો છોડી દઉં છું. બાદશાહ રામદેવજી બાપાના શરણોમાં પડી જાય છે અને કેવો રૂડું પાય લાગે છે. દિલ્હીના ચોકમાં દેવા બંધાવશું રે. ઓને રામરાયે દયાળે નરને નાથ દિલ્હીના ચોક મારે દેવા ભણાવશું રે. સવારે લગ્નનો સતા ચડાવશું રે. અને નમણા તમને કરશે નરને નાથ સવા ગુણ સોનાનો સપરા ચડાવશું 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 રે. હા રામાપીર બાપા, અરે મારી દિલ્હીની અંદર અરે તમારું મોટું જબર સરસ દેવલ બનાવીશ અને નર નારી તમને નમન કરવા આવશે. બોલો રામાપીરની જય. રામદેવજી બાપાને રાજ તિલક કરવા માટે 5,001 રૂપિયો હર્ષદભાઈ કંટારિયા તરફથી 5,001 રૂપિયો. અને જે જોડી ફેરવામાં આવી હતી ભાઈઓમાં જે જોડી ફેરવામાં આવી એની અંદર 2110 રૂપિયા આવે છે. તમામ ભાઈઓને જોરદાર તાળીથી વધાવો. અને બહેનોની અંદર જે જોડી ફેરવામાં આવી એની અંદર 4,150 રૂપિયા બહેનો તરફથી આવે છે. તમામ બહેનોને જોરદાર તાળીથી વધાવો.